આજે આપણે બનાવવાના છે કાચા કેળાના પરોઠા, એટલે જૈન પરોઠા. એના માટે આપણે કેળા બાફી લીધા. ટોટલ 6 નંગ કેળા હતા. આપણે એને છોલી લઈશું. હવે આપણે એને સ્મેશ કરી નાખીશું. આપણે થોડી અદરક, જૈન છે એટલે અદરક અને મરચાંની પેસ્ટ લીધેલી છે, જે એકદમ ફાઇન પેસ્ટ નથી કરી. હવે આપણે સેજ તડકો તૈયાર કરશું, એટલે સેજ હળદર અને આપણે મરચું મેં ચડિયાતું લીધું છે તીખું, એટલે હું આમાં લાલ મસાલો નથી નાખવાની, થોડું ધાણા જીરું પાવડર, ખાટો સ્વાદ આપવા માટે થોડું આમચૂર, થોડું ટેસ્ટ એનહેન્સ કરવા માટે આપણે ગરમ મસાલો, સ્વાદ માટે સેજ ખાંડ, પ્રમાણે મીઠું. હવે આપણે આપણો જે તડકો બનાવ્યો છે એ સીધો આપણે આપણા કેળા ઉપનામાં નાખી દઈશું. હવે મેં આમાં કોથમીર બી એડ કરી છે, બહુ બધી કોથમીર એડ કરી અને લીંબુ થોડું એડ કરી દીધું છે. હવે આપણું સ્ટફિંગ તૈયાર છે. કહો છો મેં લોટ બાંધી લીધો, નોર્મલ રોટલીનો લોટ એવો, પણ આપણે પરોઠા કરીએ છીએ એટલે સેજ પતલો લોટ બાંધવાનો છે. તો ચાલો આપણે પરોઠા શરૂ કરીએ. મેં એક રોટલી વણી લીધી છે. હવે આપણે આપણું સ્ટફિંગ નાખીશું. સ્ટફિંગ આપણે થોડું વધારે ભરવાનું, એટલે પરોઠું આપણું ભરાવદાર લાગે. એને ચારે બાજુથી આવી રીતે ફોલ્ડ કરવાનું. ગોળ કરવું હોય તો તમે ગોળ બી કરી શકો, પણ આવી રીતે કરો એટલે તમારું સ્ટફિંગ ક્યાંયથી બહાર નીકળશે નહીં. આને હલકા હાથેથી આપણે વણી લેવાનું છે. હવે આપણી તવી તપી ગઈ છે. હવે આને પરોઠાને શેકવા મૂકી દઈશું. હવે આપણું પરોઠું એક સાઈડથી વ્યવસ્થિત શેકાઈ ગયું છે. હવે આપણે એને તેલ નાખશું. તમારે ઘી નાખવું હોય તો તમે ઓપ્શનલ છે, તમે ઘીથી બી તમારો પરોઠો શેકી શકો છો, પણ પરોઠો પહેલાં એકદમ ધીરા આંચમાં શેકવાનો, પછી એને આંચ ફાસ્ટ કરવાની. આપણો પરોઠો શેકાઈને રેડી છે. હવે આપણે આને કાઢી લઈશું સર્વ કરવા માટે. તો આપણા જૈન પરોઠા તૈયાર છે. બટર નાખી અને તમે દહીં, સોસ અથવા ખાટા અથાણા સાથે સર્વ કરી શકો છો. બનાવો, ટેસ્ટ કરો અને મને કોમેન્ટ કરો કે મારી રેસીપી કેવી લાગી. અને જો તમને મારી બધી રેસીપી ગમતી હોય તો તમે કમેન્ટ, શેર, લાઈક કરજો. થેન્ક યુ.